ફ્લાવર શોના નાના મોટા છોડવા વેચી અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 17 લાખની કમાણી કરવામાં આવી છે। ફ્લાવર શોના રૂપા લેવામાં શહેરીજનોએ ભારે ઉત્સાહ દાખવ્યો। દર વર્ષે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે આ વર્ષે પ્રથમ વખત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફ્લાવર શોના વેચાણ કરવામાં આવ્યું હતું। ફ્લાવર શો પૂર્ણ થયા બાદ કોર્પોરેશનની 5 જુદી જુદી નર્સરીમાં પ્લાન્ટ શહેરીજનોને વેચવા માટે રાખવામાં આવ્યા હતા। અંદાજિત 1 લાખ જેટલા છૂટક રોપા તેમજ 1.25 લાખ જેટલા હોલસેલ રોપા વેચાણ થયા છે, જેનાથી કોર્પોરેશનને 17 લાખ રૂપિયાની આવક થઈ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। એ પૂર્ણ થયા બાદ નવતર પ્રયોગ સ્વરૂપે જેટલા પણ રોપા છે એને પબ્લિક ખરીદી શકે એના માટેનું આયોજન કર્યું। અમદાવાદની કુલ 5 નર્સરી, રસાલા નર્સરી, વિશ્વકર્મા નર્સરી, નિકોલ નર્સરી, સૌરભ નર્સરી અને સાયન્સ સિટી નર્સરી, આ 5 સ્થાનો ઉપર દરેક રોપા જે છે વેચાણ માટે મૂકવામાં આવ્યા હતા। 2 તારીખ સુધીમાં છૂટક 1 લાખ જેટલા રોપાનું વેચાણ